હે હવે તો એ હુઈ ગયા છે. જા ચા બનાય મારી હાટું. હા કામ ન કરવું પડે એટલે એ બે હવા મળે ને. બા તમારે દવા લેવાનો વખત થઈ ગયો છે. હા પત્યું દવાનું તો જા રસોઈની તૈયારી કર. હા હું વહુની વાહે પડી ગયો છે. એ વહી જશે ને તો તને ખબર પડશે. ઈ છે ને હા વાળહુડીની છે, તમે એને ઓળખતા નથી. હા બા જય શ્રી કૃષ્ણ. કહી દીધી વાત તારા મા બાપને? ના ના વળી હવે કોઈ દી છે ને વાત નહીં કરતી અને મોબાઈલ લઈ નહીં અટતી. હારું હારું વાળી. શું બાજ કરે છે? આ કોક દી તારી ડોહી વહી જશે ને તને ખબર પડશે. અરે વહી જાય તો ભલે ને વહી જાય, તેલ લેવા જાય. બોલી ક્યાં ગઈ? માવતરે વહી ગઈ. હારું થયું વહી ગઈ તો. તમે મને ખાવાનું બનાવી દો તો, બહુ ભૂખ લાગી છે. ના હો, મારાથી ખાવાનું નહીં બને. આ મારા પગ કેવા દુખે છે, મારાથી ઊભું નથી રહેવાતું. મારા પગ દાબી દે ને બહુ દુખે છે મારા તો. મારે કાંઈ નવરાઈ નથી, ભલે પગ દુખતા. અરે આ બહુ હતી ને એ તો મારા પગ દાબી દેતી ને ઊનું ખાવાનું બનાવી દેતી. હવે તો હું પરવહુ થઈ ગઈ. ખરેખર આ ઘરમાં સ્ત્રી કામ કરતી હોય છે ને એ કોઈને દેખાતું નથી, પણ મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા